નમસ્કાર. શેરબજાર, ડીમેટ એકાઉન્ટ આ બધા શબ્દો સાંભળીને થોડી ગૂંચવણ થાય છે, ખરું ને? પણ ચિંતા ન કરો. આજે આપણે આ બધી બાબતોને એકદમ બિલકુલ સરળ ભાષામાં સમજવાના છીએ. ચાલો શરૂ કરીએ. આપણા બધાના મનમાં એક સવાલ તો હોય જ છે કે લોકો શેર ખરીદીને પૈસા કમાય છે કેવી રીતે? અને આ બધામાં વળી આ ડીમેટ એકાઉન્ટ શું છે? બસ આ બે મુખ્ય સવાલોના જવાબમાં જ રોકાણની દુનિયાનું રહસ્ય છુપાયેલું છે. ચાલો એક પછી એક એને સમજીએ. આ વાતચીત ખાસ એમના માટે છે જેઓ આ દુનિયામાં પહેલું પગલું મૂકી રહ્યા છે અને બધું શરૂઆતથી સમજવા માંગે છે. તો ચાલો સાથે મળીને આ સફર શરૂ કરીએ. ચાલો શરૂઆત જ એક બહુ જ મહત્વના સવાલથી કરીએ. જુઓ, આપણે બધા પૈસા કમાવા માટે સખત મહેનત તો કરીએ જ છીએ, બરાબર? પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આપણા પૈસા આપણા માટે મહેનત કરે છે? આમ તો આ નાનો સવાલ લાગે, પણ સાચું કહું તો આ એક જ વિચારમાં નાણાકીય આઝાદીનું આખું રહસ્ય છુપાયેલું છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ આખી વાત છે શું. પૈસા આપણા માટે કામ કરી રહ્યા છે કે નહીં, એનો અર્થ શું થાય? હવે જુઓ, મોટાભાગના લોકો આખી જિંદગી મહેનત કરે છે, પણ એમના પૈસા બસ બેંકમાં કે તિજોરીમાં પડ્યા રહે છે. એ પૈસા ક્યારેય એમના માટે કામ જ નથી કરતા. એ તો એવું થયું કે પૈસા બસ આરામ કરી રહ્યા છે. પણ જ્યારે એ જ પૈસાને રોકાણ કરવામાં આવે ત્યારે એ પૈસા પોતે કામ કરવાનું શરૂ કરે છે, વધે છે, અને આને જ કહેવાય રોકાણનો અસલી જાદુ. તો સવાલ એ છે કે પૈસાને કામે લગાડવા કઈ રીતે? સૌથી જાણીતો રસ્તો છે શેરબજાર. પણ જેવું શેરબજારનું નામ આવે એટલે મનમાં ઘણા સવાલ આવે. આ શેર એટલે શું? શું છે આ બધું? ચલો એકદમ સરળ ભાષામાં સમજીએ કે શેર એટલે કંપનીમાં ભાગીદારી. તો આ શેર છે શું? ઘણા લોકો એવું માને કે એ તો બસ કાગળનો ટુકડો છે કે પછી કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાતો એક આંકડો. પણ ના, એનાથી ઘણું વધારે છે. હકીકતમાં જ્યારે કોઈ એક શેર ખરીદે છે ત્યારે એ ખાલી કાગળ નથી ખરીદતું. એ વ્યક્તિ એ કંપનીની નાની માલિક બની જાય છે. હા, માલિક. આ વાત સમજવી બહુ જ જરૂરી છે. મતલબ કે પૈસા ખાલી લગાવવામાં નથી આવતા, પણ એ કંપનીની સફળતામાં ભાગીદાર બનવામાં આવે છે. તો પછી આખી પ્રોસેસ ચાલે છે કઈ રીતે? ચાલો 4 એકદમ સિમ્પલ સ્ટેપ્સમાં જોઈએ. સૌથી પહેલાં એક સારી કંપની શોધીને એના શેર્સ ખરીદવામાં આવે છે. એટલે કે એ કંપનીના નાના માલિક બની જવાય છે. પછી જેમ જેમ સમય જાય એ કંપની સારો બિઝનેસ કરે છે, નફો કમાય છે, અને છેલ્લે શું થાય? કારણ કે કંપની આગળ વધી રહી છે તો એના શેરની કિંમત પણ વધે છે, અને બસ આ રીતે સંપત્તિમાં પણ વધારો થાય છે. અરે, વાત અહીં જ નથી અટકતી. હજી એક મજાની વાત છે. કેટલીક કંપનીઓ શું કરે ખબર છે? એમને જે નફો થાય ને એમાંથી થોડો હિસ્સો પોતાના બધા નાના માલિકોને સીધો જ આપી દે છે. આને કહેવાય ડિવિડન્ડ. એટલે કે શેરની કિંમત વધે તો ખરું જ, પણ ઉપરથી આ વધારાની આવક પણ મળે. કેવું સરસ! ઓકે, તો અત્યાર સુધીમાં આપણે એ તો સમજી ગયા કે શેર શું છે અને એનાથી ફાયદો કઈ રીતે થાય. પણ હવે બીજો સવાલ, આ શેર ખરીદવા ક્યાંથી, વેચવા ક્યાં, અને સૌથી અગત્યનું એને સાચવીને રાખવા ક્યાં? બસ આ બધા જ સવાલોનો એક જ જવાબ છે ડીમેટ એકાઉન્ટ. પહેલાંના જમાનામાં અને આજના જમાનામાં જમીન આસમાનનો ફરક છે, ખબર છે? પહેલાં કેવું હતું? શેર એટલે કાગળના સર્ટિફિકેટ. એ ખોવાઈ જાય, ફાટી જાય, ચોરી થઈ જાય. કેટલો બધો ડર, અને આખી પ્રોસેસ પણ બહુ ધીમી. પણ હવે બધું જ ડિજિટલ થઈ ગયું છે. શેર એકદમ સેફ રહે છે અને ખરીદ વેચાણ તો બસ આમ ચપટી વગાડતા સેકન્ડોમાં થઈ જાય છે. તો આ ડીમેટ એકાઉન્ટ છે શું? એકદમ સિમ્પલ રીતે સમજવું હોય તો એ શેર માટેની ડિજિટલ તિજોરી છે. બસ જેમ આપણે પૈસા સાચવવા માટે બેંક એકાઉન્ટ વાપરીએ છીએ, બિલકુલ એ જ રીતે શેરને સાચવવા માટે ડીમેટ એકાઉન્ટ વપરાય છે. આપણા બધા રોકાણો માટેનું એકદમ સુરક્ષિત ઘર. અને એ કામ પણ બહુ સરળતાથી કરે છે. માની લો કે ઓનલાઈન શેર ખરીદ્યા તો એ તરત જ ડિજિટલ તિજોરી એટલે કે આપણા ડીમેટ ખાતામાં આવી જાય છે. અને જ્યારે શેર વેચીએ ત્યારે એના પૈસા સીધા આપણા બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય છે. ટૂંકમાં કહીએ તો શેરબજારની દુનિયામાં એન્ટ્રી લેવા માટે ડીમેટ એકાઉન્ટ એ મુખ્ય દરવાજો છે. એના વગર કામ જ ન ચાલે. ચાલો, અત્યાર સુધી આપણે ટેકનિકલ વાતો કરી. શેર શું છે, ડીમેટ શું છે, પણ સાચું કહું ને તો ખાલી સાધનો હોવાથી કંઈ નથી થતું.
શેર બજારમાં સફળ થવું હોય ને તો સૌથી જરૂરી વસ્તુ છે આપણી માનસિકતા, આપણો એપ્રોચ. શેર બજારમાં 2 પ્રકારના લોકો આવે છે. પહેલા, જેને આપણે જુગારી કહી શકીએ. એ લોકો રાતોરાત અમીર બનવાના સપના લઈને આવે છે, નસીબ પર ભરોસો રાખે છે અને મોટાભાગે નુકસાન જ કરે છે. અને બીજા છે રોકાણકાર. એ લોકો સ્થિર વૃદ્ધિમાં માને છે, સમજણ અને ધીરજથી કામ લે છે. જેમ કોઈ માળી છોડને ઉછેરે ને, બસ એ જ રીતે એ પોતાના રોકાણને ઉછેરે છે. હવે નક્કી આપણે કરવાનું છે કે આપણે કઈ બાજુ રહેવું છે. એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. જે લોકો ઝડપથી અમીર બનવાના સપના જોવે છે ને, એ જ લોકો સૌથી વધુ ગુમાવે છે. યાદ રાખજો, શેર બજાર કોઈ અલ્લાદીનનો ચિરાગ નથી. અહીં રાતોરાત કરોડપતિ બનવાની કોઈ સ્કીમ નથી હોતી. જો કોઈ આવું કહે તો સમજી જવાનું કે દાળમાં કંઈક કાળું છે. તો પછી સાચો રસ્તો કયો? સાચો રસ્તો છે સમજણ અને ધીરજનો. જે લોકો સમજી વિચારીને, ધીરજ રાખીને શરૂઆત કરે છે, એ જ સાચી દિશામાં આગળ વધે છે. રોકાણ કરવું એ 100 મીટરની દોડ નથી, એ તો મેરેથોન છે. અને મેરેથોનમાં ધીમી પણ સ્થિર ગતિથી દોડનાર જ જીતે છે. તો આ બધી વાતચીત પછી હવે આગળ શું? હવે સમય છે આ સફરનું પહેલું પગલું ભરવાનું. ઘણા લોકોને શેર બજારનું નામ સાંભળીને જ ડર લાગે છે, પણ એક વાત સમજવા જેવી છે. ડર શેર ખરીદવાનો નથી, ડર તો સમજ્યા વગર શેર ખરીદવાનો છે. અસલી ડર અજ્ઞાનતાનો છે. જે દિવસે જ્ઞાન આવી જાય, એ દિવસે ડર આપોઆપ જતો રહે છે અને રસ્તો એકદમ સાફ દેખાવા લાગે છે. અને છેલ્લે બસ આ એક વાત યાદ રાખજો. ડીમેટ ખાતું એ ખાલી એક ખાતું નથી, એ તો આપણી આર્થિક સફરનું પહેલું પગથિયું છે. આજે આપણે જે પણ સમજ્યા, એ તો માત્ર શરૂઆત છે. આ સમજણ સાથે દરેક વ્યક્તિ પોતાની આર્થિક આઝાદી તરફ એક મક્કમ પગલું ભરી શકે છે. બસ શીખતા રહેવાનું છે અને આગળ વધતા રહેવાનું છે.